હવે સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ સંકટમાં, કારીગરોની અછતથી મુશ્કેલી. હીરામાં મંદી બાદ હવે ટેક્સટાઇલ ઉદ્યોગ પર પણ સંકટના વાદળો ઘેરાયેલા છે. હાલ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં તેજીનો દોર ચાલી રહ્યો છે, પરંતુ સામે પ્રોડક્શન નથી થઈ રહ્યું. તેનું કારણ છે કારીગરોની અછત. દિવાળીનો તહેવાર તેમજ છઠ પૂજા કરવા માટે કારીગરો તેમના વતન ગયા છે. હજુ પણ મોટા પ્રમાણમાં કારીગરો પરત નથી આવ્યા. તેની સીધી અસર ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોવા મળી રહી છે. કારીગરોને બોલાવવા માટે વેપારીઓએ વ્યવસ્થા કરી આપવા છતાં પણ કારીગરો ન આવતા હાલ તેજી વચ્ચે કમાવાના સમયે વેપારીઓને રડવાનો વારો આવ્યો છે. કાપડની માંગ હોવા છતાં પણ પ્રોડક્શન પૂરું કરી શકતા નથી, જેથી વેપારીઓને મોટું નુકસાન થતું જોવા મળી રહ્યું છે. આ ઉદ્યોગમાં મોટા પ્રમાણમાં કારીગરો ઓરિસ્સાના છે. વતન ગયા બાદ તેમના વતનમાં લગ્ન પ્રસંગ ચાલી રહ્યા છે. સંબંધીઓને ત્યાં લગ્ન છે, જેને લઈને કારીગરો પરત આવી નથી રહ્યા. હાલ 60% જેટલો જ ઉદ્યોગ ચાલુ હાલતમાં છે, જેને લઈને કહી શકાય કે 4 લાખ કરોડ કાપડનું ઉત્પાદન છે, તેમાંથી 40%નું કામ થાય છે. ઘણા પ્રોસેસિંગ હાઉસ તો હજુ ચાલુ પણ થયા નથી. ઘરાકી હોવા છતાં ટેક્સટાઇલના વેપારીઓ પહોંચી શકતા નથી. જો હજુ પણ કારીગરો કામ ધંધે નહીં લાગે તો કાપડ માર્કેટમાં પણ મંદી આવતા વાર નહીં લાગે. ઠંડી જામતા હજારો કિલોમીટર પસાર કરી વિદેશી પક્ષીઓ બન્યા ભરૂચના મહેમાન. ભરૂચના ગેલાણી કુવા વિસ્તારમાં વિદેશી પક્ષીઓનો જમાવડો. ઠંડી જામતા જ ભરૂચના મહેમાન બન્યા છે વિદેશી પક્ષીઓ. હજારો કિલોમીટરનું અંતર કાપી ભરૂચ પહોંચ્યા છે વિદેશી પક્ષીઓ. ગેલાણી કુવા અને વાવ ફળિયા સહિત આજુબાજુના સમગ્ર વિસ્તારમાં હજારોની સંખ્યામાં વૃક્ષો આવેલા છે, જેના કારણે આ વિસ્તારમાં સિઝન મુજબ વિદેશી પક્ષીઓ આગમન કરે છે. વિદેશમાં દરિયામાં વસતા, ગીધ જેટલું ઉડાન કરતા અને પીળી ચાંચ ઢાંક તરીકે ઓળખાતા વિદેશી પક્ષીઓ હાલ ભરૂચના મહેમાન બન્યા છે અને શહેરના ગેલાણી તળાવની આજુબાજુ રહેલા સંખ્યાબંધ વૃક્ષો ઉપર વિદેશી પક્ષીઓએ માળા તૈયાર કર્યા છે. ઓગસ્ટ મહિનાના પ્રારંભથી શ્રીલંકાના કાંકણખાર પક્ષીઓનું આગમન થયું હતું અને વિદેશી પક્ષીઓ ફેબ્રુઆરીના અંત સુધીમાં માળા બનાવ્યા હોય ત્યાં વસવાટ કરી બચ્ચાઓને જન્મ આપે છે. બચ્ચાના જતન માટે વિદેશી પક્ષીઓ ખોરાકની શોધ માટે સવાર સાંજ નીકળે છે. આ પક્ષીઓની સવાર સાંજની કિલકાટથી આખો વિસ્તાર ગુંજતો રહે છે. ભરૂચમાં વિદેશી પક્ષીઓના આગમન સાથે જ પ્રકૃતિ પ્રેમીઓમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. શાકભાજીની છાલ ફેંકી ન દેતા અમદાવાદની મહિલાઓએ કર્યો છે ગજબનો કમાલ. પર્યાવરણ બચાવવા મહિલાઓએ બનાવ્યું બાયો એન્ઝાઇમ. સામાન્ય રીતે આપણે ફળો કે શાકભાજીની છાલને ફેંકી દેતા હોઈએ છીએ, પરંતુ અમદાવાદ પૂર્વ વિસ્તારમાં વસવાટ કરતી મહિલાઓ આ છાલનો ઉપયોગ કરી વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવી રહી છે. અમદાવાદ પૂર્વમાં આવેલા ઓઢવ વિસ્તારમાં વસવાટ કરતી કેટલીક મહિલાઓ પર્યાવરણ જાળવણી માટે શાકભાજી કે ફળોની છાલમાંથી બાયો એન્ઝાઇમ બનાવે છે. બાયો એન્ઝાઇમ એટલે ફળ અને શાકભાજીના છોતરામાં દેશી ગોળ અને પાણીની ફર્મેટિંગ પ્રક્રિયાથી બનાવેલ જૈવિક દ્રવ્ય. આ મહિલાઓએ નારંગી, સંતરા, મોસંબી, કેળા, કેરી, લીમડાના પાન તેમજ અરીઠાના છોતરામાંથી બાયો એન્ઝાઇમ બનાવ્યા છે, જેને ઘરમાં કચરા પોતા માટે કે કપડાં ધોવા માટે, વાસણ માંજવા માટે તેમજ કાચની સફાઈ માટે, ઘરના સફાઈ માટે અસરકારક રૂપ કામ કરે છે. ફળ અને શાકભાજીના છોતરામાંથી દેશી ગોળ અને પાણીની ફર્મેન્ટિંગ પ્રક્રિયા આથો લાવીને બનાવેલ જૈવિક દ્રવ્ય બનાવવામાં આવે છે. ઓઢવમાં વસતી મહિલાઓ દ્વારા જુદા જુદા ફળ અને શાકભાજીમાંથી નીકળેલા છોતરામાંથી બાયો એન્ઝાઇમ બનાવાય છે. વટવા માંડીને નરોડા સુધી અનેક મહિલાઓ આ બાયો એન્ઝાઇમ બનાવીને ઘર વપરાશનો ઉપયોગ કરે છે. મહિલાઓ દ્વારા બનાવાયેલા બાયો એન્ઝાઇમ ઉપયોગ કરી હોંશે હોંશે ખુશી જોવા મળી રહી છે. બાયો એન્ઝાઇમ વપરાશથી મહિલાઓ ઘરના પણ સાફ કરી સાફ સફાઈ સાથે કપડાં, વાસણ જેવી વસ્તુઓમાં પણ તેનો ઉપયોગ કરે છે. બાયો એન્ઝાઇમ બનાવતી મહિલાઓ અન્ય મહિલાઓને તાલીમ પણ આપે છે. તો આ મહિલાઓએ સેંકડો મહિલાઓને બાયો એન્ઝાઇમ બનાવતા શીખવીને પર્યાવરણના જતન માટે કામગીરી કરી અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બન્યા છે. બીઝેડ ગ્રુપે ઉત્તર ગુજરાતના લોકોને 6000 કરોડનો ચૂનો લગાવ્યો છે. બીઝેડ ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલાની જાળમાં અનેક ફસાયા. સીઆઈડી ક્રાઇમની મોટી કાર્યવાહી. રાજ્યમાં વધુ એક મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. સાબરકાંઠાના અરવલ્લીમાં મોટા પાયે ચાલી રહેલી પોન્ઝી સ્કીમનો સીઆઈડી ક્રાઇમે પર્દાફાશ કર્યો. ગુજરાતનું સૌથી મોટું સ્કેમ કરનારા બીઝેડ ગ્રુપ પર સીઆઈડીની તવાઈ છે. બીઝેડ ગ્રુપના એજન્ટોની ઓફિસ પર સીઆઈડીની જુદી જુદી ટીમોએ દરોડા પાડ્યા. હિંમતનગર, વિજાપુર, મોડાસા, માલપુર, વડોદરામાં દરોડા પાડ્યા. તપાસ દરમિયાન કમ્પ્યુટર, લેપટોપ, કેશ વાઉચર અને વિવિધ દસ્તાવેજો મોટા પ્રમાણમાં મળી આવ્યા. આ સાથે જ 2 બેંકના એકાઉન્ટ મળી આવ્યા, જેમાં એક એકાઉન્ટમાં 175 કરોડ રૂપિયાના વ્યવહાર મળી આવ્યા. આ કંપનીએ પોન્ઝી સ્કીમ થકી રોકાણ કરાવી 6000 કરોડનું કૌભાંડ આચર્યું. સીઆઈડીની તવાઈ બાદ બીઝેડ ગ્રુપનો સીઈઓ અને સાબરકાંઠા જિલ્લાના વાવડીમાં રહેતો ભૂપેન્દ્રસિંહ ઝાલા ભૂગર્ભમાં ઉતરી ગયો. આ સ્કીમોમાં અનેક લોકોના રૂપિયા લાગેલા છે. બીઝેડ ગ્રુપના એજન્ટો દ્વારા વિવિધ વિસ્તારોમાં ઓફિસો ખોલીને લોકોને ઊંચા વ્યાજની લાલચ આપી પોન્ઝી સ્કીમમાં રોકાણ કરવામાં આવ્યું. કંપની દ્વારા રોકાણકારોને માસિક 5% લઈને 35% સુધી વળતરની લોભામણી જાહેરાતથી લલચાવવામાં આવતા હતા. ગુજરાત, રાજસ્થાનમાં ઓફિસ ખોલી લોકોને છેતરતા હતા.
મહત્વનું છે કે કૌભાંડીઓ લોકસભા ચૂંટણી 2024માં સાબરકાંઠા બેઠક ઉપર અપક્ષ ઉમેદવારી નોંધાવી, જોકે બાદમાં તેણે ફોર્મ પાછું ખેંચ્યું હતું. હવે રેલો આવતા અંડરગ્રાઉન્ડ થઈ ગયો છે, પરંતુ ફરી એકવાર લોભિયા હોય ત્યાં તુતારા ભૂખ્યા ન મરે તે કહેવત સાચી પડી છે. જૂનાગઢ ભૂતનાથ મંદિર મહંતના પત્રને લઈને મહંત હરિગીરી એસપીને મળ્યા. લેટર મામલે સંપૂર્ણપણે તપાસ કરવા માંગ કરી. અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુના બ્રહ્મલીન થયા બાદ ભવનાથ ક્ષેત્રમાં એક બાદ એક મુદ્દાને લઈને સાધુઓ આમને સામને થઈ રહ્યા છે. થોડા દિવસો પહેલા ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુ દ્વારા એક પત્ર વાયરલ કરવામાં આવ્યો, જેના જૂના અખાડાના અને ભવનાથ મંદિરના મહંત હરિગીરીએ ભવનાથના કાયમી મહંત બનવા માટે સાધુ સંતો 8 કરોડ રૂપિયા આપ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. ત્યારે આ પત્રને લઈને હરિગીરી બાપુ જૂનાગઢ એસપીને મળ્યા હતા. તપાસની માંગ કરી હતી. હરિગીરી બાપુએ કહ્યું કે મારી સાઇન કરેલો પત્ર સાધુ સમાજને આપું છું. ગિરનારના વિકાસ માટે જ્યાં જરૂર પડે ત્યાં પત્રનો ઉપયોગ કરવામાં આવે છે. હવે મારી સાઇન કરેલો કોરો પત્ર ક્યાંથી ગયો તે તપાસનો વિષય છે. ગઈકાલે કલેક્ટરને મળી આ બાબતે રજૂઆત કરી હતી. આજે એસપીને રજૂઆત કરી તપાસની માંગ કરી છે. હરિગીરી બાપુ સાથે ઇન્દ્રભારતી, પ્રેમગીરી, મહેન્દ્રગીરી સહિતના રજૂઆતમાં જોડાયા હતા. આણંદ નગરપાલિકામાં સભા બની. હંગામેદાર સભ્યોએ કર્યો કાગળ ફાડ વિરોધ. વિપક્ષનો હલ્લાબોલ. નગરપાલિકાની સામાન્ય સભા કંઈક આ રીતે ઉગ્ર બની. પ્રજાના પ્રશ્નોના ઉકેલ અને શહેરના વિકાસ માટે ભેગા થયેલા નેતાઓ આ રીતે સમયની બરબાદી કરવા લાગ્યા. દ્રશ્યો આણંદ નગરપાલિકાની સામાન્ય સભાના છે, જ્યાં વિપક્ષના સભ્યોએ સામાન્ય સભાની એજન્ડા કોપીને ફાડીને હવામાં ઉછાળી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા અને આરોપ લગાવ્યો કે સત્તાધીશો મનફાવે એ રીતે આડેધડ કામોને મંજૂરી આપી રહ્યા છે. સત્તા પક્ષે બહુમતીના જોરે 86 કામોને મંજૂરી આપતા વિપક્ષ દ્વારા એજન્ડા કોપી ફાડીને નગરપાલિકા ચોર છે જેવા સૂત્રો કર્યા. વિપક્ષને સાંભળ્યા વિના દર વખતની જેમ આ વખતે પણ ગણતરીની મિનિટોમાં જ સામાન્ય સભા આટોપી લેવાયાનો આરોપ લગાવ્યો. વિપક્ષે હાઈકોર્ટમાં જવાની પણ તૈયારી દર્શાવી. બીજી તરફ પાલિકા પ્રમુખે વિપક્ષના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા. અમદાવાદમાં 35 લાખની ખંડણી માંગનાર ખંડણીખોરના પોલીસે હાડકા કર્યા ખોખલા. વેપારીઓ અને બિલ્ડરોને ધમકાવીને ખંડણી માગીને આતંક ફેલાવનાર ખંડણીખોર મનીષ ગોસ્વામીના પોલીસે હાડકા ખોખલા કરી નાખ્યા. વેપારીઓ અને બિલ્ડરોને ધમકાવીને ખંડણી માગીને આતંક ફેલાવનાર મનીષ ગોસ્વામીની પોલીસે ધરપકડ કરી. અમદાવાદના મેમનગર સુભાષ ચોકમાં વેસ્ટર્ન વેરની દુકાન ધરાવતા વેપારી દુકાનમાંથી આવીને મુંબઈ ખાતે રહેતા વેપારીના પુત્ર પાસેથી 25 લાખની ખંડણી માગીને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસે ખંડણીખોરની ધરપકડ કરી છે. બાદમાં પોલીસે આરોપીની એવી સરભરા કરી કે ખંડણી માંગનારના હાડકા ખોખલા થઈ ગયા. લોકોમાં આતંકીઓનો ડર કાઢવા વરઘોડો કાઢવામાં આવ્યો. પોલીસે આરોપીને સાથે રાખી અને પંચનામું કર્યું. જે દુકાને ધમકી આપી હતી ત્યાં પણ લઈ જઈને કાયદાનું ભાન કરાવ્યું. સુરતમાં જાહેરમાં યુવાનને તલવારથી કેક કાપી જન્મદિવસની ઉજવણી કરતો જોવા મળ્યો. જાણે રોડ પર પોતે પર્સનલ બુકિંગ કરાવ્યું હોય તેમ યુવકો જાહેરમાં બર્થડે પાર્ટીની ઉજવણી કરી રહ્યા છે. જાહેર રસ્તા પર જ કેક કાપી ખુલ્લેઆમ આતશબાજી કરતો વિડીયો સામે આવ્યો. જાહેરમાં બર્થડેનું સેલિબ્રેશન કરતો આ વિડીયો સુરતનો છે. વિડીયોમાં યુવકો રસ્તા પર સ્નો સ્પ્રે છાંટી ધીંગા મસ્તી કરતા નજરે પડી રહ્યા છે. સુરતના પાંડેસરામાં ઉમિયાનગર વિસ્તારમાં યુવકો જાહેરનામાનો ભંગ કરીને જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી આતંક મચાવી રહ્યા છે. 1-2 કેક નહીં પરંતુ 5 થી 7 કેક બાઇક પર મૂકી બાદમાં તલવારથી કેક કાપી અને ઉજવણી કરી. દ્રશ્યમાં જોઈ શકાય છે કે વિડીયોમાં યુવાનો નાચી રહ્યા છે અને જોરથી મ્યુઝિક પણ વગાડી રહ્યા છે. જાણે કાયદાનો ડર ન હોય તેમ જાહેરમાં કેક કાપીને આખો રસ્તો પણ બ્લોક કર્યો. ત્યારે આવા તત્વોને પોલીસે નાઇટ પેટ્રોલિંગનો પણ કોઈ જાતનો ડર ન હોય તેવું સાબિત કરી બતાવ્યું છે.